પ્રાતકાલ થયું, સ્નાન કરી સંધ્યા કરવા બેસે ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરે. આ કૃષ્ણે રજસા ભ્રતમાનો નિવેશયન વ્રતન મર્ત્યંચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જા ત્રિભુવનાનિ પશ્યન્ન. ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરે. ભગવાન સાક્ષાત સૂર્યદેવ એ અર્ઘ્ય ગ્રહણ કરે છે. અને એ સમયે ગોકર્ણ મહારાજે કહ્યું કે હે પ્રભુ સૂર્યદેવ, મારા મનનું નિવારણ કરો. કહ્યું, બોલે મારા ભાઈને મુક્તિ આપવી છે, મુક્તિ આપવા માટેનો કોઈ ઉપાય બતાવો. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહી મે મુક્તિ હેતુકમ તચ્છ્રુતવા દૂરત સૂર્ય સ્ફુટમિત્યમ વ્યભાષક. એવો કોઈ ઉપાય બતાવો. અને ત્યારે ભગવાન સૂર્યદેવે કહ્યું કે હે ગોકર્ણ મહારાજ, એ તારા ભાઈને મુક્તિ મળે ને એના માટે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર. 7 દિવસ એના માટે કથા થશે ને એના પાછળ કથા થશે, એને ચોક્કસ મુક્તિ મળશે. એવું સૂર્યદેવે વચન આપ્યું. ઇતિ સૂર્ય વચ સર્વે ધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. આ ધર્મના માધ્યમથી એ સાક્ષાત ભગવાન સૂર્યએ આજે વચન આપ્યું છે. આજે મેં તમે ભગવાન કૃષ્ણને જોયા નથી, આજે મેં તમે ભગવાન શિવને જોયા નથી, આજે મેં તમે માતાજીને જોયા નથી, આજે મેં તમે કોઈ પણ આ સૃષ્ટિ ઉપર રહેલા દેવને જોયા નથી. મૂર્તિ જોઈએ છે, ફોટા જોયા છે, સ્વરૂપ જોયા છે, પણ ભગવાનને જોયા? તો કે નહીં, ભગવાનને નથી જોયા. પણ હું એમ કહું કે આપણે એક ભગવાનને જોયા છે. બોલો કયા? ભગવાન સૂર્ય છે ને, એ પ્રત્યક્ષ રૂપે છે, એને આપણે જોયા છે. બોલો જોયા જ કે નથી જોયા? તો એ ભગવાન સૂર્યને આપણે જોયા છે, એ ઈશ્વર તત્વને આપણે જોયા છે, એ પરમ પ્રકાશને, એ પરમ તેજને, એ પરમ પુંજને આપણે જોયા છે. તો એ ભગવાન સૂર્ય એ ગોકર્ણ મહારાજને આજે વચન આપ્યું છે, આ ધર્મની સાક્ષીએ, કે 7 દિવસમાં મુક્તિ આ ભાગવત કથાથી મળશે. એટલું કહ્યું છે ગોકર્ણ મહારાજ. ગોકર્ણ મહારાજે કહ્યું ઠીક છે, સુંદર એવું ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, બધાને આમંત્રિત કર્યા છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 6ઠ્ઠો દિવસ, 7મો દિવસ, આ 7 દિવસ સુધી પેલા ધુંધુકારીએ કથા સાંભળી છે. અને 7 દિવસ જેવા પૂર્ણ થયા ને એ જ સમયે દિવ્ય રૂપ ધરો જાત તુલસીદામ મંડિત પીતવાસ ઘનશ્યામો મુકુટે કુંડલાન. આ 7 દિવસની જેવી કથા સાંભળીને પેલો ધુંધુકારીએ દિવ્ય રૂપ ધારણ કર્યું છે. પીતવાસ ઘનશ્યામ, સુંદર એવા વસ્ત્ર ધારણ કર્યા છે, પુષ્પની માળા ધારણ કરેલી છે, કાનમાં કુંડળ ધારણ કરેલા છે, અને આવું દિવ્ય સ્વરૂપ આજે કથા મંડપમાં આજે ધુંધુકારીનું જોયું અને સૌએ એનો જય જયકાર કર્યો છે, કૃષ્ણનો જય જયકાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘણી વખત આપણે કથાના માધ્યમથી એવું સાંભળ્યું હોય કે 7 ગાંઠનો વાસ હોય. પહેલે દિવસે પહેલી ગાંઠમાં, બીજે દિવસે બીજી ગાંઠ, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ, ચોથે દિવસે ચોથી, 5મે દિવસે 5મી, 6ઠ્ઠે દિવસે 6ઠ્ઠી, 7મે દિવસે 7મી. આ 7 ગાંઠ તૂટી અને ધુંધુકારીનો મોક્ષ થયો. આવું કોઈ સાંભળ્યું હશે ને તો એક ભાઈ મારા પાસે આવ્યા, એ કે 7 દિવસ દાદા પૂરા થયા, આપણી કથામાં 7 ગાંઠનો વાસ તૂટ્યો નહીં, મારા પિતૃને મુક્તિ મળી હશે? કથા સાંભળો છો, શ્રવણ કરો છો તો એનું મનન કરો,
એનો મર્મ જાણો, કથા શું કહેવા માગે છે, એનો અર્થ જાણો, શું કહેવા માગે છે. આ શરીર રૂપી વાસ છે, મારો ને તમારો આ શરીર છે, આ શરીર રૂપી વાસ છે. આ શરીરમાં રહેલી 7 ગાંઠ કઈ છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર અને ઈર્ષા. આ શરીર રૂપી વાસમાં 7 ગાંઠ રહેલી છે. આ 7 દિવસની કથા સાંભળો ને એટલે પહેલે દિવસે કામ રૂપી ગાંઠ તૂટવી જોઈએ, બીજે દિવસે ક્રોધ રૂપી ગાંઠ તૂટવી જોઈએ, ત્રીજે દિવસે લોભ રૂપી ગાંઠ તૂટવી જોઈએ, ચોથે દિવસે મોહ રૂપી ગાંઠ તૂટવી જોઈએ. આવી રીતે 7 દિવસની આ 7 ગાંઠ આ શરીરમાં રહેલી છે. એ ગાંઠ તોડવાનું કીધું છે. અને વાત રહી મુક્તિની, વાત રહી મોક્ષની, તો હું તો ત્યાં સુધી કહીશ કે તમે જ્યારે તમારા પિતૃને મોક્ષ આપવા માટેનું મનમાં વિચાર કર્યો હોય અને ભાગવત કથાનો સંકલ્પ કર્યો હોય ને, આપણું શાસ્ત્ર એમ કહે શિવ સંકલ્પમ અસ્તુ. માત્ર સંકલ્પથી આપણા પિતૃઓને મુક્તિ મળી જાય છે કે મારા સંતાનોએ મારા માટે 7 દિવસ કથાનું આયોજન કરે છે, આવો એક મનનો સંકલ્પ કર્યો છે અને કથા કરશે. આવો તમે સંકલ્પ કરો ને ત્યાં જ મુક્તિ મળી જાય છે.